નમસ્કાર મિત્રો, આજના સૌથી મુખ્ય અને સૌથી અગત્યના ખેડૂતો માટે બે સમાચાર આવી રહ્યા છે, જે ખેડૂતો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. ખેડૂતો માટે બહુ જ મોટી આગાહી. ખેડૂતોને 17મો હપ્તો 4,000 રૂપિયા. મિત્રો, આ બે સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે તમામ મિત્રો માટે. તે સાથે જ મિત્રો, તમે આ ચેનલ ઉપર જો નવા આવ્યા છો તો આવા જ ખેડૂતને લગતા અને સમાચારના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો. તો મિત્રો, ચાલો જોઈ લઈએ આજના સૌથી મુખ્ય સમાચાર. તો મિત્રો, વિડીયો અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત. વર્ષ 2023 પહેલાં કુદરતી આપત્તિથી નુકસાન થયેલા વળતર રૂપે 137 કરોડ રૂપિયા જારી કરવામાં આવશે. હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી નાયબ સૈનીનું કહેવું છે કે સરકાર હવે એમએસપી પર 14ની જગ્યાએ 24 પાકોની ખરીદી કરશે. 10 નવા પાકોને એમએસપી પર ખરીદવાનો નિર્ણય કેન્દ્રની જેમ લેવામાં આવ્યો છે. ખેડૂતોને વીજળી નિગમો દ્વારા કોઈપણ શુલ્ક વગર ટ્રાન્સફોર્મરમાં બદલવાની સુવિધા પણ પ્રદાન કરવામાં આવી છે. તે સાથે જ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને 17મો હપ્તો 4,000 રૂપિયા. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવા આવશે. જે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂત પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાની વંચિત છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મુખ્ય અને અગત્યના સમાચાર. જો તમને વિડીયો પસંદ આવ્યો અને આવા જ ખેડૂતને લગતા માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ ઘંટડી બટન હોય તો એને દબાવી દેજો. તેના કારણે મિત્રો, તમને દરરોજ નવા અને તાજા આવા જ સમાચાર સૌથી પહેલાં જાણવા મળી જશે અને તમારા મિત્રો હોય તો એને વધુમાં વધુ શેર કરજો.